ઘણીવાર સમાચાર નાના હોવા છતાં પણ એને મોટું સ્વરૂપ આપવું પડે છે, કારણ કે તેની ઊંડાણની અંદર ખૂબ જ મોટું સ્વરૂપ હોય છે. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ, નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. ભારતમાં નાગરિકોને સગવડ બધી જ પૂરેપૂરી જોઈએ છે, પરંતુ પોતે પોતાની આદતો કે શરીરને કષ્ટ પડે તેવું જરા પણ કરવા તૈયાર નથી. તેનું પરિણામ તો મિત્રો દરેકે ભોગવવું પડે છે. તેનો આ દાખલો છે. ગટરમાં ગમે તેવો કચરો નાખવો, ખોદકામ સમયે બેદરકારીથી પાઇપોને તોડી નાખવી, આ બધું ઘણીવાર નાની નાની ભૂલો પણ મોટું સ્વરૂપ આપી જાય છે. આણંદની આ પોસ્ટ ઓફિસ પાસે જ પાણીનો મોટું લીકેજ છે, જેના કારણે આખા પોસ્ટ ઓફિસના રોડ ઉપર ભર ઉનાળામાં પણ પાણી બની ગયું છે, જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે, જે નાગરિકોને સવારના નાહી ધોઈને સારા કપડાં પહેરીને નોકરી ધંધે જાય છે, તેની ઉપર આ છંટકાવ કીચડ કપડાને ભ્રષ્ટ કરે છે. ક્યારેક તો લોકોને ગંદા બની ગયેલા કપડાના કારણે ઘરે પરત જવું પડે છે. આનો અંદાજ બધાને નથી આવતો, પરંતુ પોતાની ઉપર જ્યારે વીતે છે ને ત્યારે જ આંખો ખુલે છે. માટે તંત્રની આ લાપરવાહી અને ભૂલના કારણે ઘણા રાહદારીઓને ભોગવવું પડે છે. એને તાત્કાલિક ધોરણે સમારકામ થવું જોઈએ. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.